જી નમસ્કાર, જય માતાજી, ભુજની જનતા. આપણે મારું નામ સત્યસિંહ ચૌહાણ છે, ભુજ શહેર કોંગ્રેસ મહામંત્રી. આપણે ગઈકાલે ભુજ નગરપાલિકા 2026 આપણે ચૂંટણીનું આપણે પરિણામ હતું, જેમાં આપણે ભાજપને 28 સીટો આવી છે અને કોંગ્રેસને, કે જેને આપણે ભારતના આપણે બંધારણ મુજબ આપણે ભુજ નગરપાલિકાની સ્થાપના કરી, તેને 13 સીટો આપણે ભુજની જનતાએ આપી છે. જો થોડીક વધારે સમજણ, એટલે જો વધારે આપણે ભાજપના 40 વર્ષોના આપણે ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખી અને જો આપણે કોંગ્રેસ તરફથી વધારે સીટો લાવી હોત તો ભાજપના આપણે ભ્રષ્ટાચારમાંથી આપણે મુક્તિ મળી હોત. તેમ છતાં પણ હવે ભુજ નગરપાલિકામાં આપણે કોંગ્રેસ પક્ષની સ્થિતિ આપણે મજબૂત થઈ રહી છે. આપણે મજબૂત છે ત્યારે આપણે અગાઉની જે ભાજપ શાસિત જે આપણે ભ્રષ્ટાચારી ભુજ નગરપાલિકા આપણે હતી, ત્યારે તેને આપ જે ભુજના સ્ટેશન રોડ પાસે જે સર્કલ જોઈ રહ્યા છો, તેમાં પણ એ આપણે કોંગ્રેસના આપણે રાષ્ટ્રીય નેતા, પછી આપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને દેશના નાયબ વડાપ્રધાન એવા લોહ પુરુષ આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું આપણે સ્ટેચ્યુ છે, જે ભુજના આપણે સ્ટેશન રોડ પાસે આવેલું છે. ત્યારે ભાજપ શાસિત આપણે ભ્રષ્ટાચારી ભુજ નગરપાલિકાએ આપણે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા, દેશના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સર્કલને પણ છોડ્યું નથી. ભાજપે માત્ર ભુજ નગરપાલિકામાં રોડ, એ ચાહે રોડ હોય, ચાહે રસ્તા હોય, આપણે ગટર હોય, બધામાં આપણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. ત્યારે આપણે સર્કલને પણ છોડ્યું નથી. તકલાદી એની દિવાલો બનાવી છે, જેમાં પણ આપણે ભુજની જનતાના ટેક્સના નાણાં આપણે બરબાદ થયા છે. તો હવે જે પણ આપણે ભુજ નગરપાલિકાના જે નવા પ્રમુખ બને, તેઓ આજે સરદાર પટેલ ના સર્કલની જે આ દિવાલો છે, તે સરદાર વલ્લભભાઈ પટેલ જેવી લોહ પુરુષ જેવી આપણે મજબૂત બનાવે, જેથી વારંવાર આપણે ભુજની જનતાના જે નાણાં છે તે બરબાદ ન થાય. અને હવે તો આપણે કોંગ્રેસ પક્ષ પણ આપણે ભુજ નગરપાલિકામાં આપણે ખૂબ આપણે મજબૂત છે. ત્યારે આપણે ભુજની જનતાના જે આપણે મુદ્દા છે, આપણે રોડ, રસ્તા, પાણી, આપણે ગટર, તેના પણ આપણે ભાજપ સામે મજબૂત રીતે લડશે. અને જે ભાજપ જે અગાઉ જે આપણે કરોડો રૂપિયાનો જે આપણે ભ્રષ્ટાચાર આપણે કરતું હતું, તે હવે આપણે ભુજ નગરપાલિકાના જે આપણે કોંગ્રેસના જે ચૂંટાયેલા જે નગર સેવકો છે, તે ભાજપને આપણે ભ્રષ્ટાચાર નહીં કરવા દે. અને આ જે આપણે સર્કલની જે આપણે માંગણી છે, એની મજબૂત દિવાલો આપણે બનાવવાની, તે માંગણી પણ આપણે કરશે. બસ એ જ.